મારી કવિતાનું શીર્ષક છે વાતો તો ખૂબ થાય છે આપણાથી મોટી મોટી. આ કવિતા મેં ખુદને અનુસરીને જ લખી છે અને મજા આવશે તમને. કે વાતો તો આપણાથી ખૂબ થાય છે મોટી મોટી, પણ એને અમલમાં મુકાતી નથી. જોશ જોશમાં લીધેલી પ્રતિજ્ઞાઓ માંડ એક દિવસ પણ પૂરી થતી નથી. કોઈનાથી પ્રેરિત થઈને, જી હા, કોઈનાથી પ્રેરિત થઈને પોતાની જાતને અપાઈ જાય છે મોટા મોટા વચનો. જેમ કે પેટને જ પચે નહીં ને એવું આપણે ખાશું નહીં. પણ સામે આવતા પીઝા ને બર્ગર રોકવા છતાં, જી હા, રોકવા છતાં પોતાની જાતને રોકી શકાતું નથી. વાતો તો ખૂબ થાય છે આપણાથી મોટી મોટી, પણ એને અમલમાં મૂકી શકાતી નથી. ચાલો જીવનમાં આપણે પોતાના માટે કંઈક થોડું કરીએ. કસરતને આપીએ આગવું સ્થાન. જરૂર નથી કે જીમખાનામાં ડમ્બલ લઈને જ કસરત થાય. પોતાની ક્ષમતા પ્રમાણે 1 કલાક ચાલી લો, એ પણ કસરત જ છે. ચાલો ગમતી રમતને બનાવીએ આપણા રોજિંદા જીવનનો હિસ્સો. જેમ કે બેડમિન્ટન, ક્રિકેટ, વોલીબોલ વગેરે વગેરે. અરે થોડો સમયની મોકળાશ પોતાની જાત માટે કાઢીએ. જરૂરી છે, જી હા, જરૂરી છે પોતાના સ્વાસ્થ્ય માટે અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ. તો આ વાતોને અમલમાં આપણે જરૂરથી મૂકીએ. वो सुना है ना कि भाई जान है तो जहान है, तो मन मक्कम तो शरीर तंदुरुस्त.